વડોદરા શહેરના અલકાપુરીમાં આવેલી નંદનવન સોસાયટીમાં વડોદરા ગેસ ઓફિસના કમ્પાઉન્ડ ખાતે ઝાડ કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓએ ઝાડ કાપવાની પ્રક્રિયાને અટકાવી હતી। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં નંદનવન સોસાયટી ખાતે વડોદરા મહાનગરપાલિકાની ગેસ ઓફિસની અંદર આજે ઝાડ કાપવામાં આવી રહ્યું હતું। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ જીતેન્દ્ર ગાયકવાડ અને કશ્યપ ત્રિવેદી તથા નંદનવન સોસાયટીના સ્થાનિક રહીશો એકત્રિત થયા હતા અને જે ઝાડ કાપવાની પ્રક્રિયા ચાલી રહી હતી તેને અટકાવવામાં આવી હતી। સાથે જ પર્યાવરણ પ્રેમીઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી। આ દરમિયાન પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વડોદરા ગેસ ઓફિસ દ્વારા કોઈ પણ પ્રકારની ઝાડ કાપવાની પરવાનગી લેવામાં આવી નથી। આ સંદર્ભે ગેરકાયદેસર અને પરવાનગી વગર ઝાડ કાપવા બદલ તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ ઉમેર્યું હતું। નંદનવન સોસાયટી પ્લોટ નંબર 1 કે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગેસ ઓફિસ આવેલું છે એની અંદર હમણાં એ લગભગ 7-8 હજાર ચોરસ ફૂટનો પ્લોટ છે। એની અંદર આપણે ઊભા છે કે જ્યાં એક જમાનામાં અહીંયા 25 મોટા વૃક્ષો હતા। તે વન્ડરફુલ સાયડો અને પક્ષીઓ માટે અને પર્યાવરણ માટે બહુ જ સારી અહીંયા એ હતી, પ્લાન્ટેશન હતું અહીંયા। એ પ્લોટ ઉપર આપણે ઊભા છે અને હમણાં તમે ફોટોગ્રાફ લઈ લો। આજે આટલું મોટું 80 વર્ષ તોતિંગ રેન ટ્રી પરમિશન વગર કાપતા આ લોકો રંગે હાથ પકડાયા। અહીંયા 2 જણા અંદર છે, મિસ્ટર બ્રહ્મભટ્ટ કરીને એક ભાઈ છે અને બીજા એક બચુભાઈ કરીને છે। એ લોકો પરમિશન અમે બતાવવાનું કહ્યું તો એ બતાવી શક્યા નહીં, એટલે તાત્કાલિક અમે જયસ્વાલ સાહેબનો પણ સંપર્ક સાધ્યો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો પણ સંપર્ક સાધ્યો અને એમને તરત કામ અહીંયા રોકી નાખેલું છે। અરુણોદય સોસાયટીની પાસે નંદનવન સોસાયટી છે, તેના રહીશો પણ આ ગેસ સ્ટેશન જ્યાં આગળ અત્યારે કોર્પોરેશનનું છે, ક્યાં પછી ગેસ ઓથોરિટીનું છે, ત્યાં 25 ઝાડ હતા જૂના। એ 25 ઝાડમાંથી આપ જોઈ શકો છો, કેમેરો તમે અહીંયા કરો તો આ જે ઝાડ છે એ રેઇન ટ્રી કહેવાય છે કે જે તમને ઉનાળાની અંદર પણ પુષ્કળ ઠંડક આપે છે। એવા ઝાડને તો કાપી જ નાખ્યું એ લોકોએ। માણ બચ્યું, માનનીય જીતેન્દ્રસિંહ ગાયકવાડ અહીંયાથી જતા હતા, એમણે જોયું એટલે આપણે એને બચાવ્યું। પણ આ સિવાયના તમે જોઈ રહ્યા છો કે આ પ્રોજેક્ટને ન નડે એવા પણ ઝાડ આ લોકોએ કાપી નાખ્યા છે ને એનો વહીવટ કરી નાખ્યો છે। મેં જ પોતે આવી છે કારણ કે મને ખબર છે કે આની અંદર કોઈ પણ પરમિશન વગર આ બિઝનેસ થાય છે। સૌરાષ્ટ્ર ટ્રી ફિલિંગ એક્ટ પ્રમાણે જો ટ્રી ફેલિંગ તમારે કરવું હોય, તમારે ટ્રીમ કરવું હોય, તમને આનંદ થતો હોય કે ઝાડને કાપી નાખો, એના 2 હાથ 2 પગ એના કાપાઈ નાખો, તમે જેવી રીતે માણસને કાપો છો એવી રીતે એમને કાપો। અત્યારે બધું આ ફેશન ચાલી રહી છે, તો એની સામે ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટના નોર્મ્સ છે, એ પ્રમાણે ઝાડ કપાય અને ઝાડને ટ્રીમ કરાય, કપાય તો નહીં જ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।